નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે તારીખ 27/2/2026ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો આજે ખાસ કરીને 1 ગ્રામ ચાંદીનો ભાવ 285 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી આજે 2280 રૂપિયા, 10 ગ્રામ ચાંદી આજે 2850 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 28,500 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ 2,85,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને આજે ફરી એકવાર ચાંદીની બજારમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ કોઈ પણ પ્રકારના વધારા સાથે બજારમાં ફ્લેટ માહોલ જોવા મળ્યો હતો। એક પણ પ્રકારની વધઘટ જોવા મળી નહોતી। વાત કરીએ આજના 22 સોનાના ભાવ છે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,825 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 1,18,600 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,48,250 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,82,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 22 સોનાના 100 ગ્રામના ભાવની અંદર ફરી એકવાર 2,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 24 સોનાના ભાવ જોઈએ તો મિત્રો, 24 સોનાનો 1 ગ્રામનો ભાવ આજે જોવા જઈએ તો 16,173 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,29,384 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,61,730 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 16,17,300 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 24 સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર માહોલ છે તે 2100 રૂપિયાનો ઘટાડો તરફી માહોલ જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 12,131 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 97,048 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,21,310 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 12,31,100 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 18 સોનાના 100 ગ્રામના ભાવની અંદર ફરી એકવાર 1,600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરીથી ટેરિફની અસર શરૂ થઈ છે ત્યારથી એક પ્રકારનો માહોલ છે તેમાં વધઘટ સાથે માહોલ છે તે ફ્લેટ જોવા મળી રહ્યો છે, ક્યારેક યથાવત જોવા મળી રહ્યો છે, ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે, તે પ્રકારનું વલણ સતત બની રહ્યું છે। તો મુખ્યત્વે જે સોલાર પેનલોની આયાત ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે 126% જેટલો તોતિંગ ટેરિફ રેટ ભારત ઉપર નાખવામાં આવ્યું છે તેની સીધી અસર છે તે માર્કેટ ઉપર ચોક્કસપણે આગામી દિવસોમાં જોવા મળે તે પ્રકારની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ છે। ત્યારે આજે સતત બીજા દિવસે ચાંદીની બજારમાં વલણ છે તે ફ્લેટ જોવા મળ્યું છે। કોઈ પણ પ્રકારની હલચલ છેલ્લા 2 દિવસથી જોવા મળી રહી નથી। ચાઇનાનું માર્કેટ છે તે પણ હવે ઓપન થઈ રહ્યું છે, જેના પગલે હવે બજારમાં વેચવાલી લેવાલીનું પ્રમાણ ચાઇના તરફથી વધશે, જેના પગલે બજારમાં તેની ઇફેક્ટ પણ જોવા મળશે। એટલે અનેક પરિબળો એવા છે જે માર્કેટ ઉપર સીધી રીતે અસર કરી શકે છે। તો આગામી સમયમાં સોના ચાંદીની બજારમાં કયા ફેરફાર થાય તે બાબતની સતત અપડેટ અને તાજા ભાવ અમે તમારા સુધી દરરોજ આપવામાં આવશે। તો ત્યાં સુધી અમારી સાથે જોડાયેલ રહો। ધન્યવાદ।